જય માં ચાઉંડ મિત્ર, આજ આપણે આવી ગયા છીએ હિંગલાજના મંદિરે. ચોટીલાથી 6 કિલોમીટર થાય છે. જેને આ મંદિરે આવવું હોય સંપૂર્ણ માહિતી દઈશું આ વિડીયોમાં, એટલે ઠેઠ સુધી બન્યા રહીજો ને વિડીયો આખો જોજો મિત્ર. એટલે આ ક્યાં મંદિર આવ્યું છે, કઈ ઠેકાણે આવ્યું છે, એ આપણે બધું કહીશું આ વિડીયોમાં, બરાબર. મંદિરની બધી જાણકારી આ વિડીયોમાં મળશે તમને. ચાલો હવે મંદિરે જ આવી છીએ આપણે. હિંગળાજમાંનું આજ મંદિર દેખાડશું. જોઈ લો મિત્ર, હિંગળાજમાંનું મંદિર છે મિત્ર, જોઈ લો. આડા દિવસે આવ્યા છીએ મિત્ર, એટલે નકર માણસો આવે છે અહીંયા. રવિવારે તો માણસો હોય જ તે મિત્ર, જોઈ શકો છો. મંદિર બહુ સારું છે મિત્ર. ચોટીલાથી 6 થી 7 કિલોમીટર થાય છે. કાળાસરમાં આવેલું છે મંદિર મિત્ર. કાળાસરથી 3 કિલોમીટર થાય છે, ખાલી 3 કિલોમીટર. આમથી મોલડીથી નહીં અવાય છે, બેકવરથી અવાય છે. નેશનલ હાઈવેથી નહીં અવાય છે, ચોટીલાથી નહીં અવાય છે મિત્ર. એટલે જો ઓલા પડેથી બે ઠેકાણે આવી શકાય છે. જેને આવવું હોય પૂરી વિડીયોમાં જાણકારી મળશે મિત્ર. ચોટીલાથી 6 થી 7 કિલોમીટર છે મિત્ર. ચોટીલા દર્શન કરવા આવો ચાઉંડમાના, એટલે અહીંયા દર્શન કરવા આવજો. ઓલા પડે નગારો પાણો છે, હમણાં દેખાડશું આપણે. ઉપરની સાઈડમાં જવાનું છે. બધા કહે છે કે આ નગારો પાણો છે, કે હમણાં આપણે જોઈશું નગારો પાણો વાગે છે કે નથી વાગતો, બરાબર. બધી જાણકારી મિત્ર આમાં દઈશું આપણે. ખાસ વિડીયો ઉતારવા આપણે આવ્યા છીએ મિત્ર. પબ્લિક ન હોય ને એટલે આપણે બધું દેખાડી શકવી, મંદિરે દેખાડી શકવી ને બધું દેખાડી શકવી. આપણે 2 જણા જ આવ્યા છીએ મિત્ર, એટલે હું કોઈ ઉપાધિ નથી. માણસો અત્યારે હોય નહીં, રવિવારે હોય મિત્ર. રવિવારે અને પૂનમે આવજો. રવિવારે આવજો એટલે બહુ મજા આવશે મિત્ર. ઉનાળામાં તો બહુ મજા આવશે. જો મોટો ડંકો છે મિત્ર, 2 ટનનો લાગે છે, કારણ કે આપણેથી તો હલાય નહીં. હમણાં આપણે ડંકો પાડશું, બાકી આપણેથી હલી નહીં એવડો તો ડંકો છે. અંબાતાય નથી આપણે તો. આપણે અડવી સીવી જોવો તમે, માન તો હું અડી રહ્યું છું. આપણે અડી નથી શકતા મિત્ર, જોયો એવડો તો ડંકો છે. આપણે ચોટીલા ડુંગર ઉપર છે, ત્યાં પણ 100 પીસ રાખેલો છે. અહીંયા આપણે ડંકો પાડી શકીએ છીએ. ચાલો આપણે હવે ઉપર જઈએ છીએ ધીમે ધીમે મંદિર દર્શન કરવા. જો હિંગળાજમાંની કેવડી મૂર્તિ છે મિત્ર, જોઈ લો. હવે હાલો આપણે દર્શન કરીએ એવી છીએ. મહારાજ હોય કે ન હોય, બાકી આપણે દર્શન તો કરવાના છે. દર્શન કરવાના થાય જ છે મિત્ર. જો આંકોરથી જવાય છે, ઉપર ડુંગરની સાઈડ જઈશું પાછળ. નગારો પથ્થર જોવા મિત્ર છે કે નહીં, બધા વાતો કરે. આપણે કોઈ દી આવ્યા નથી, અહીંયા આવ્યા છીએ, બાકી નગારો પથ્થર જોવા નથી ગયા જી. આજ પહેલી વખત જઈશું મિત્ર. આવી રીતે અવાય છે મિત્ર. જેને આવવું હોય એને આવી શકો છો, બાકી કોઈ વાંધો નથી. મંદિર બહુ સારું છે મિત્ર, એટલે જોઈ લો મિત્ર. વાદળી કલરની લાઇટ થાય છે એટલે આવું દેખાય છે મિત્ર. જોઈ લો, આ માતાજી છે. અહીંયા એક મૂર્તિ બીજી છે અંબેમાની. અહીંયા એક છે મૂર્તિ. આમ હનુમાન દાદાની મૂર્તિ છે. આ મિત્ર હિંગળાજમાંનું મંદિર છે, જોઈ લો. મહારાજ હુતા છે, આપણે દર્શન કરી લઈએ સાનામાના. બાકી જોઈ લો, આ ભોયરું પાછળથી ભોયરું છે. મંદિરની પાછળની સાઈડથી અહીંથી જવાનું, ઓલકોટથી નીકળવી છે મિત્ર. જોઈ જુઓ, ભોયરાની અંદર મિત્ર માતાજી બેવરાયા છે. માતાજીની મૂર્તિ છે. માતાજી ભૈરવ દાદા લાગે છે, ભૈરવ દાદા છે. હિંગળાજમાં હુતા છે, હિંગળાજમાં હુરાઈ દીધા છે. અહીંયા ભોળેનાથ, જય મહાદેવ, જય મહાદેવ. વલકોટની સાઈડમાં ગયા હતા મિત્ર. હવે આંકોરની મંદિરની આંકોરની સાઈડમાં નીકળશું.
બના રહીજો. જોઈ લો મિત્રો, આપણે ઓલકોરથી ગયા હતા, આંકોરથી નીકળ્યા છીએ. જે મહારાજ હુતા છે ત્યાં આપણે વિડીયો ઉતારીને વહી જઈએ છીએ. જોઈ લો, મહારાજ હુતા જ છે. એના કોઈ ન હોય ને એટલે હુતા જ હોય મહારાજ. જોઈ લો મંદિર છે. અંકોરે મિત્ર માતાજીને દેવરાયા છે. અંબાજી છે, મહાકાળી માં છે. જોઈ લો મિત્ર, મહાકાળી માં. હાલો હવે આપણે બહાર નીકળી છીએ મિત્ર, ધીમે ધીમે. જોઈ લો માં, કાંઈ જેટલા માણસો આવે કે પબ્લિક જ એટલું હોય. રવિવારે અને પૂનમે આવજો તો બહુ મજા આવે એવું છે. ઉનાળામાં તો બહુ મજા આવશે. વાતાવરણ જ એવું છે, જંગલમાં આવેલું છે મંદિર મિત્ર, જોઈ શકો છો. મૂર્તિ છે પાછળ, આ સાઈડમાં મૂર્તિ છે મિત્ર, જોઈજો. આ બંને જવાની પરમિશન નથી. કે હાલો આપણે નગારાનો પથ્થર દેખાડું મિત્ર, ઉપરની સાઈડ આવેલો છે મિત્ર. ધીમે ધીમે હેઠા ઉતરી. આજ કોઈ દેખાતું નથી. જે કલાક થઈ ગઈ મિત્રો, બાકી કોઈ દેખાતું નથી. પબ્લિક જ ન હોય. કોક આવે આખો દિન, એક બે જેવા, કે કોઈ ન હોય. આપણે એક ડંકો વગાડવાનો છે મિત્ર, જોઈ જોજો. જો આપણે ડંકો વગાડીએ છીએ, આપણે તીન તો માન હલે મિત્ર. બીજી વખત ટ્રાય મારી, જો મિત્ર હલતોય નથી, પડતોય નહીં ડંકો. જોઈ લીધો ને મિત્ર. આપણે હવે ઉપરની સાઈડ જાવી છીએ ધીમે ધીમે. ખાસ ધીમે ધીમે આવજો, બાકી અહીંયા રપસ્યા એટલે ઠેઠ હેઠે પડ્યા એટલે ઠેઠ હેઠે વહી જવાના છો તમે. મંદિરની પાછળની સાઈડ જવાનું છે ઉપર, ધીમે ધીમે. ખાસ ધીમે ધ્યાન રાખીને હાલવું મિત્ર અહીંયા, કારણ કે અહીંયા પડે એવું બહુ જાજુ હોય. પડી જાવી ઘડીકમાં, લપસી જાવીને એટલે ઠેઠ હેઠે તમતાર. સીધી 108 બોલાવી પડે મિત્ર, ધ્યાન રાખીને હાલવું ઉપર. બાકી જોઈ લો, બાકી નજારો જંગલમાં છે મંદિર. પર ડુંગરમાં જ જાવી છીએ અહીંયા મિત્ર, મજા જ એવી આવે હો મિત્ર. ડુંગરમાંથી આપણે ચડવી છીએ. તો આમ મેં પથ્થર દેખાય ને એ લાગે છે લગભગ. આપણે કોઈ દી આવ્યા નથી ઉપર, એટલી વખત આવ્યા આવી. એ હિંગળાજના દર્શન તો કરવા આવી જ છીએ આપણે. અહીં ઉપર પહેલી વખત આવી છીએ મિત્ર. જોઈ લો મિત્ર, અહીં ધ્યાન રાખીને ચડવું મિત્ર. ખરી જવાય મિત્ર, અહીંયા બહુ ધ્યાન રાખીને જવું. બાકી નજારો તો એક નંબર હો મિત્ર. જંગલ એટલે જંગલ કહેવાય. માના દરબારમાં આમથી મજા જ આવે મિત્ર. જોઈ લો, ઓલો હામો પથ્થર દેખાય ને એ લાગે છે મિત્ર, કારણ કે એમાં પૂજા કરેલી છે, જોઈ શકો છો. જોઈ લો, અત્યારે જઈશું આપણે ધીમે ધીમે. વગાડીને જોઈશું મિત્ર. આ પથ્થર છે મિત્ર, જોઈજો. આવો પથ્થર વગાડવી છે, વાગે તો બરોબર છે. બીજા પથ્થરમાં ટ્રાય મારશું, આ પથ્થરમાં ટ્રાય મારશું. આમાં એવો જ વાગે મિત્ર, કાંઈક મને ફેર નથી વાગતો કે નગારા જેવો વાગે છે. પથ્થર વાગતો હોય એવો જ લાગે છે આપણને. અવાજમાં કાંઈ ફેર નથી પડતો મિત્ર. જોઈ લો, આ છે હિંગળાજના મંદિરે આવો એટલે અહીંયા ઉપર ચડજો મિત્ર પથ્થર જોવા. બાકી જોઈ લો નજારો. સામે દેખાય ની ચોટીલા છે, સામે દેખાય ચોટીલા છે મિત્ર. જો ડુંગર દેખાય નાનો એવડો. જો આ હિંગળાજનું મંદિર છે. હિંગળાજનું મંદિરની પાછળની સાઈડમાં છીએ આપણે ઉપર, જોઈજો પાછળની સાઈડમાં. હવે આપણે હેઠા ઉતરીશું ધીમે ધીમે. આપણે મિત્ર હેઠા ઉતરી ગયા છીએ. જેને આવવું એને ફૂલ એડ્રેસ નાખી દઈશું. ચોટીલાથી 6 થી 7 કિલોમીટર થાય છે હિંગળાજનું મંદિર. જય માં ચામુંડ.